કેમ છો બધા? આઈ એમ પ્રોફેસર નિલેશ ખંડેરિયા ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન. લાસ્ટ લેક્ચરમાં આપણે મટીરિયલ કોસ્ટિંગ એક ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું. હવે આ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર આપણે શરૂ કરવાના છીએ, લેબર કોસ્ટિંગ, જેમાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન આપણે લેશું અને એના પછી આપણે એના ફોર્મ્યુલા સ્ટડી કરશું અને નેક્સ્ટ લેક્ચરથી આપણે એની ઉપરના જે સમ પૂછાય છે એ આપણે કાઉન્ટ કરશું. તો ચાલો શરૂ કરીએ આજનો આ લેક્ચર. હવે જો બેઝિકલી આપણે આ ચેપ્ટરમાં વાત કરીએ તો અલ્ટિમેટલી સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આઈધર રિસોર્સિસ જો હોય કોસ્ટ એકાઉન્ટિંગ માટે, આઈધર પ્રોડક્શન માટે, તો એ શું છે તો કે સૌથી પહેલું છે મટીરિયલ, જેના સિવાય તમે પ્રોડક્શન સ્ટાર્ટ નથી કરી શકવાના. સેકન્ડ છે લેબર. તમારી પાસે મટીરિયલ હશે બટ તમારી પાસે જો લેબર વર્કર્સ જ નહીં હોય તો પ્રોડક્શન કરશે કોણ? એન્ડ થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ શું છે તો કે ઓવરહેડ્સ. હવે ઓવરહેડ એટલે શું થાય તો કે અલ્ટિમેટલી જે તમારું ઇલેક્ટ્રિસિટી છે, જે બીજા બધા ખર્ચાઓ છે જે ફેક્ટરી ચલાવવા માટે થતા હોય છે, એને નોર્મલી આપણે શું કહેતા હોઈએ છીએ તો કે ઓવરહેડ કહેતા હોઈએ છીએ. હવે એમાં આપણે વાત કરીએ તો લેબરમાં પણ બધામાં ડિરેક્ટ અને ઇનડિરેક્ટ કોસ્ટ હોય જ છે હંમેશા. જેમ કે કોઈ પણ કોસ્ટ છે એ ડિરેક્ટલી પ્રોડક્શન પ્રોસેસ સાથે કનેક્ટેડ હોય તો એને શું કહેવાય તો કે ડિરેક્ટ કોસ્ટ. બટ જો કોઈ કોસ્ટ છે એ પ્રોડક્શન પ્રોસેસ સાથે ડિરેક્ટલી કનેક્ટેડ નથી તો એને શું કહેશું આપણે તો કે ઇનડિરેક્ટ કોસ્ટ આપણે એને કહેશું. હવે જો આપણે અહીંયા વાત કરીએ તો નોર્મલી આપણે અહીંયા બેઝિક ઇન્ટ્રોડક્શન લેશું કે લેબર કોસ્ટિંગમાં કયા કયા ડિપાર્ટમેન્ટ નોર્મલી આવતા હોય છે અને કેટલી પ્રકારના ડિપાર્ટમેન્ટ મેન્ટેન થતા હોય છે. હવે અલ્ટિમેટલી લેબર કોસ્ટિંગ ચેપ્ટર શીખવાનો મેઇન ઇમ્પોર્ટન્ટ શું છે? એક તો લેબર મોટિવેટેડ રહે, એમ નહીં કે ભાઈ લેબરને તમે ચૂસી અને તમે આગળ વધો અને અલ્ટિમેટલી લોકો છોડીને ભાગતા જાય, એવી રીતના નહીં. એક તો લેબર પણ મોટિવેટેડ રહેવા જોઈએ અને સેકન્ડ પાર્ટ શું છે તો કે અલ્ટિમેટલી કંપનીને પણ એફિશિયન્ટ લેબર વર્કર્સ મળી રહે અને કંપનીને પણ એની પ્રોડક્શન કોસ્ટ છે અલ્ટિમેટલી એ ઓછામાં ઓછી થાય એવી ટ્રાય આપણે એટલે કે કોઈ પણ કોસ્ટ એકાઉન્ટન્ટે કરવાની હોય છે. તો એના વિશે જ આપણે આ લેક્ચરમાં એટલે કે આ ચેપ્ટરમાં શીખવાના છીએ કે કઈ રીતના એ કંટ્રોલમાં રાખવી અને કેટલી રીતના તમારે ધ્યાન રાખવું પડતું હોય છે. એમાં અલગ અલગ આપણે ઇન્સેન્ટિવ સ્કીમ સ્ટડી કરશું, અલગ અલગ આપણે પ્રોસેસ જોશું, કેટલા બધા ડિપાર્ટમેન્ટ હોય છે એ આપણે જોશું. તો જો સૌથી પહેલાં જો આપણે વાત કરીએ તો અહીંયા શું છે તો કે સૌથી પહેલાં તો કે લેબરના મેઇનલી બે ટાઈપ, ડિરેક્ટ લેબર અને ઇનડિરેક્ટ લેબર. હવે હું ડિટેલમાં રીડ નથી કરતો, ખાલી તમને બેઝિકલી ઇન્ટ્રોડક્શન આપી દઉં છું કે ડિરેક્ટ લેબર એટલે શું થાય. જેમ કે જો કોલેજમાં છે અમે બધા પ્રોફેસર્સ છીએ એ શું કહેવાય તો કે ડિરેક્ટ એક્સપેન્સ કહેવાય, એટલે કે ડિરેક્ટલી તમારી સાથે કનેક્ટેડ છીએ. એવી રીતના જ પ્રોડક્શન પ્રોસેસમાં જે લોકો પ્રોડક્શન પ્રોસેસ સાથે કનેક્ટેડ છે એ વર્કર્સનો વેજીસ આઈધર એ વર્કર્સનો સેલેરી એ કંપની માટે શું કહેવાય તો કે ડિરેક્ટ લેબર કહેવાય. ધેન આફ્ટર જો આપણે વાત કરીએ તો ઇનડિરેક્ટલી પણ ઘણા બધા લોકો કનેક્ટેડ હોય છે, જેમ કે ક્લિનિંગ છે, પછી માનો કે ટી છે, પ્યુન્સ છે, એ બધા શું છે તો કે ઇનડિરેક્ટ લેબર છે. એ બધાની એક કોસ્ટ કંપનીને થાય તો છે પણ એ ડિરેક્ટલી પ્રોડક્શન પ્રોસેસ સાથે કનેક્ટેડ નથી. જેમ કે માનો કે પ્યુન છે એ બધાને ચા પીવડાવે છે, બરાબર, બ્રેક્સમાં અને ચા પીવડાવે છે. માનો કે કોઈ એમ્પ્લોય આઈધર કોઈ લેબર વર્કર બીજો કોઈ છે એને કહે છે કે ભાઈ પાણી ભરી આવીને આપી દે મને, તો એ નોર્મલી પાણી લઈ આવે છે એના માટે. તો અલ્ટિમેટલી એનાથી પણ આપણી પ્રોડક્શનની એફિશિયન્સી શું થશે તો કે વધશે. કઈ રીતના વધશે સર? તો કે જો તમે વાત કરો, માનો કે કોઈ લેબર વર્કર પ્રોડક્શન પ્રોસેસ સાથે કનેક્ટેડ છે. હવે માનો કે એને પાણીની તરસ લાગશે તો એ શું કરશે તો કે ભાઈ પહેલાં તો એ કામ પડતું મૂકશે. એ પડતું મૂકીને કામ ઊભો થઈને એ પાણીની જગ્યાએ જશે, ત્યાં જઈને પાણી પીશે. અને તમને બધાને ખબર જ હોય છે, તમે પણ જ્યારે પાણી પીવા જાઓ છો ત્યારે મને ખબર છે કેટલી વારે આવો છો. તો એમ્પ્લોય અલ્ટિમેટલી તો માણસ છે, તો અલ્ટિમેટલી એ પણ આજુબાજુ 10-15 જણાની મસ્તી મજાક કરતો આવે તો અલ્ટિમેટલી જે પાણી પીવામાં 1 મિનિટ લાગવાની હતી એના માટે કેટલો ટાઈમ બગાડશે તો કે 10 મિનિટનો ટાઈમ બગાડશે. હવે માનો કે આપણે ત્યાં 10 લોકો કામ કરતા હોય તો 10 લોકો કામ કરતા હોય તો બધાની 10-10 મિનિટ તમે ગણો તો અલ્ટિમેટલી કેટલી 100 મિનિટ આપણી બગડી ગઈ પ્રોડક્શન પ્રોસેસની. એટલા માટે નોર્મલી પ્યુન્સને આવા બધા લોકો રાખવામાં આવ્યા છે જે ડિરેક્ટલી તો ક્યાંય કનેક્ટેડ નથી પણ ઇનડિરેક્ટલી એ બધાનો મોટામાં મોટો રોલ હોય છે. જેમ કે ક્લિનિંગ સ્ટાફ હોય તો ક્લિનિંગ સ્ટાફ છે એ કંઈ પ્રોડક્શન પ્રોસેસમાં ઇન્વોલ્વ નથી થવાનો બટ અલ્ટિમેટલી એનું પણ કામ ઇમ્પોર્ટન્ટ તો છે. કારણ કે જો માનો કે ક્લિનિંગ અને સેનિટાઇઝેશન એ બધું નહીં થાય તો પ્રોબ્લેમ શું થશે તો કે જે એમ્પ્લોય અને જે વર્કર્સ કામ કરે છે ત્યાં ગંદકી હશે તો શું થશે તો કે એ લોકો બીમાર પડશે. હવે બીમાર પડશે એ લોકોને રજા વધી જશે, રજા વધશે તો અલ્ટિમેટલી
લેબર વર્કર્સ આપણી પાસે લિમિટેડ હોય છે, એમ નહીં કે અનલિમિટેડ, આપણી પાસે જેટલા જોઈએ એટલા અવેલેબલ હોય જ છે. તો ત્યારે પણ આપણી પ્રોડક્શન પ્રોસેસ બંધ રહેવાના ચાન્સીસ છે. તો એટલા માટે આપણે નોર્મલી શું, ડિરેક્ટ અને ઇનડિરેક્ટ લેબર, તો આના ઉપરથી તમને ખબર પડી હશે કે ડિરેક્ટ લેબર કોને કહેવાય અને ઇનડિરેક્ટ લેબર કોસ્ટ કોને કહેવાય. કે જે ડિરેક્ટલી પ્રોડક્શન પ્રોસેસ સાથે જે વર્કર્સ કનેક્ટેડ છે એ શું કહેવાય, તો કે ડિરેક્ટ લેબર કોસ્ટ કહેવાય. અને જે લોકો પ્રોડક્શન પ્રોસેસ સાથે ડિરેક્ટલી કનેક્ટેડ નથી એના માટે આપણે જે પણ સેલેરી આઈધર વેજીસ પે કરીએ છીએ એને શું કહેવાય, તો કે ઇનડિરેક્ટ લેબર કોસ્ટ. હા, હું રીડ કરતો નથી કારણ કે આપણે ખાલી બેઝિક ઇન્ટ્રોડક્શન લેવાનું છે. નેક્સ્ટ જો આપણે રીડ કરીએ તો શું કીધું છે, તો કે ઓર્ગેનાઇઝેશન ફોર એકાઉન્ટિંગ એન્ડ કંટ્રોલ ઓફ લેબર કોસ્ટ. હવે અહીંયા જોવા જાઓ તો અહીંયા આપણે શું કહે છે, તો કેટલા ડિપાર્ટમેન્ટ્સ હોય છે. જેમ કે સૌથી પહેલું છે પર્સનલ ડિપાર્ટમેન્ટ, જેને સિમ્પલી તમે HR કહો છો, કે હ્યુમન રિસોર્સિસ, જે તમારી ટ્રેનિંગ, પ્લેસમેન્ટ એ બધું કરતા હોય છે. કે કોઈ વર્કર્સ આવે છે એ પ્રોપરલી રિક્રુટ થાય, આપણા માટે ફિટ હોય, સિલેક્શન પ્રોસેસમાં અલ્ટિમેટલી એને ટ્રેનિંગ આપી, અલગ અલગ જગ્યાએ એને પ્લેસ કરવા કે ભાઈ કઈ જગ્યાએ આ ફિટ થશે આપણી કંપનીમાં, એનું ધ્યાન રાખવું. તો અલ્ટિમેટલી એ બધું શું છે, તો કે પર્સનલ ડિપાર્ટમેન્ટ. એટલે કે અલ્ટિમેટલી જોવા જાઓ તો આપણે જેને HR ડિપાર્ટમેન્ટ કહીએ છીએ એ જ શું કહેવાય, તો કે પર્સનલ ડિપાર્ટમેન્ટ. ધેન આફ્ટર જો સેકન્ડ જોઈએ, આ પર્સનલ ડિપાર્ટમેન્ટ આપણે સમજ્યા. એના પછી ધેન આફ્ટર શું છે, તો કે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ. હવે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ એટલે શું થાય, એ લોકો ટેકનિકલ પર્સન હોય છે કે ભાઈ કાંઈ પણ તમારી મશીનમાં આઈધર કોઈ પણ જગ્યાએ તમે કંઈક અટકા ટેકનિકલ લેવલે, તો આ લોકો આવીને તમારી હેલ્પ કરશે. જેમ કે આમાં રીડ કરીએ તો જો, ધીસ ડિપાર્ટમેન્ટ પ્રિપેર્સ પ્લાન્સ એન્ડ સ્પેસિફિકેશન ઓફ જોબ્સ, મેક જોબ એનાલિસિસ, conduct team and motion studies, make provision for safe and working condition and supervises the production activities. અલ્ટિમેટલી પ્રોડક્શન એક્ટિવિટીને એ લોકો શું કરતા હોય, તો કે આસિસ્ટ કરતા હોય છે અને એના પ્લાન અને જોબ્સ માટે બધું પ્રિપરેશન કરતા હોય છે. એટલે અલ્ટિમેટલી એન્જિનિયર લોકો હોય છે ફેક્ટરીમાં, તો એ બધા લોકો જોઈએ એની વાત થાય છે. પછી છે ટાઈમ કીપિંગ ડિપાર્ટમેન્ટ, કે ભાઈ કેટલા એમ્પ્લોયે કેટલી કલાક કામ કર્યું અને કેટલા મિનિટ એને બ્રેક લીધો. હવે મશીનરીઝ ને બધું આવી ગયું છે ટાઈમ કીપિંગ અને રેકોર્ડ માટે, પણ એને ઓબ્ઝર્વ કરવા માટે એક માણસ તો જોશે, તો કે યસ. તો ટાઈમ કીપિંગ ડિપાર્ટમેન્ટમાં શું હોય છે, તો કે જે પણ તમારા વર્કર્સ છે, લેબર વર્કર્સ છે, એટલે કે જેટલા પણ તમારા એમ્પ્લોઈઝ છે ફેક્ટરીમાં, એના ટાઈમિંગનું ધ્યાન રાખવાનું કામ કોનું હોય છે, તો કે ટાઈમ કીપિંગ ડિપાર્ટમેન્ટનું. તો એ પણ આપણે સમજ્યા ટાઈમ કીપિંગ ડિપાર્ટમેન્ટનું કામ શું હોય છે. જેમાં અંદર ખાલી રીડ કરીએ, ધીસ ડિપાર્ટમેન્ટ ઇઝ કન્સર્ન્ડ વિથ રેકોર્ડિંગ ઓફ વર્કર્સ ટાઈમ, કે વર્કરના ટાઈમ માટેનું કામ શું છે, તો કે રેકોર્ડ કરવાનું છે, એ રેકોર્ડ કરવાનું છે. The recording of time put in by workers is required not only for attendance and wage calculation purpose, but also for the purpose of cost analysis and appointment of labor cost over various jobs. કે ટાઈમ કીપિંગ ડિપાર્ટમેન્ટનું કામ ખાલી એટલું જ નથી કે ભાઈ લોકો આવે છે ક્યારે જાય છે ક્યારે એ ધ્યાન રાખવાનું, પણ એની સાથે સાથે એનું વેજ કેલ્ક્યુલેશન, કે ભાઈ અલગ અલગ અલ્ટિમેટલી ટાઈમ કીપિંગ અને પેરોલ છે ને એ બે અલ્ટિમેટલી સેમ પર્સન હોય છે અને એક જ ડિપાર્ટમેન્ટ હોય છે. પણ જો સારી બહુ મોટી ફેક્ટરી હશે તો બંને માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં રાખતા હશે. હવે અહીંયા જો ટાઈમ કીપિંગ ડિપાર્ટમેન્ટનું કામકાજ શું હોય છે, તો કે ઘણીવાર આપણી પાસે લેબર જે એક્સેસ હોય છે, કે ભાઈ વધારે લોકો આપણી પાસે હોય છે તો જ્યાં જરૂર પડે ત્યાં એને મોકલવા અને અલ્ટિમેટલી બધાનું મેનેજમેન્ટ કરવું, એ કોનું કામ હોય છે, તો કે ટાઈમ કીપિંગ ડિપાર્ટમેન્ટનું. ધેન આફ્ટર છે પેરોલ. હવે પેરોલ એટલે શું, એમ્પ્લોઈઝ માટે સૌથી સારામાં સારો ડિપાર્ટમેન્ટ હોય તો આ છે, અને ખરાબમાં ખરાબ આ જ કહેવાય, કારણ કે અલ્ટિમેટલી પેરોલ એટલે શું થાય, તો કે જે લોકો સેલેરી કરતા હોય છે એ બધાનો ડિપાર્ટમેન્ટ કયું કહેવાય, તો કે પેરોલ ડિપાર્ટમેન્ટ. હવે અહીંયા જોવા જઈએ તો એમાં ખાલી રીડ કરીએ તો જો ધીસ ડિપાર્ટમેન્ટ મેન્ટેન્સ અ રેકોર્ડ ઓફ જોબ ક્લાસિફિકેશન એન્ડ વેજ રેટ ઓફ ઇચ એમ્પ્લોઈઝ, કે દરેક એમ્પ્લોયનું શું કેલ્ક્યુલેટ કરતા હોય છે, તો કે વેજ રેટ, and performs the function of computation of wages payable to them by preparing payroll or wage sheet. કે જે પણ જેટલા કલાક એ લોકોએ કામ કર્યું છે, ઓવર ટાઈમ કર્યું હોય તો ઓવર ટાઈમનો રેટ વધારે હોય, ઓછું કામ કર્યું છે તો એટલું કટ કરવાનું હોય, માનો કે લીવ ઉપર ગયા છે તો એનું પર ધ્યાન રાખવાનું હોય. તો અલ્ટિમેટલી એ શું કરતા હોય, તો કે કોસ્ટ શીટ, આઈધર એને તમે બોલી શકો વેજ શીટ, કે ભાઈ આટલી કલાક કામ કર્યું છે એમાંથી આટલી કલાક ઓવર ટાઈમ છે તો ઓવર ટાઈમને એને વધારે રૂપિયા આપવાના અને બાકી નોર્મલ એને આપવાના, તો એનું ધ્યાન રાખતા હોય છે. ધેન આફ્ટર શું છે, તો કે અલ્ટિમેટલી વેજીસનું ડિસ્ટ્રીબ્યુશન, કે વેજીસ પે કરવાનું કામ કોનું હોય છે, તો કે પેરોલ ડિપાર્ટમેન્ટનું હોય છે. ધેન આફ્ટર જો આપણે વાત કરીએ તો એના પછી છે કોસ્ટ એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ. હવે જેટલા પણ આપણે ખર્ચાઓ કરીએ છીએ, કોસ્ટ આપણી જેટલી પણ છે
એનું જે એકાઉન્ટ કરવાનું જે કામ કરતા હોય છે એ કયા ડિપાર્ટમેન્ટ હોય છે? તો કે કોસ્ટ એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટનું એ કામ હોય છે. તો અલ્ટિમેટલી આવી બધી પ્રકારના ડિપાર્ટમેન્ટ હોય છે. લાસ્ટ એન્ડ ફાઇનલ હતું કોસ્ટ એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ. હવે એના પછી નેક્સ્ટ પોઈન્ટ જે આપણને જરૂરી છે એ શું છે? તો કે લેબર ટર્નઓવર. હવે લેબર ટર્નઓવર એટલે શું થાય? તો કે આપણી કંપનીમાં કેટલા લોકો અથવા કેટલી ફ્રિકવન્ટલીથી લોકો આપણને છોડીને જાય છે. જેટલો લેબર ટર્નઓવર રેશિયો વધારે હોય એ અલ્ટિમેટલી કંપની માટે થોડુંક નુકસાનકારક કહેવાય, અથવા ફેક્ટરી માટે શું કહેવાય? તો કે નુકસાનકારક કહેવાય. શું કામ એને? જેમ કે જો તમે અત્યારે માનો કે કોઈ એમ્પ્લોય હાયર કર્યો, એને તમે પહેલા પ્રોપરલી થોડીક ટ્રેનિંગ આપશો? તો કે યસ. હવે એને આપણે ટ્રેનિંગ આપી, હવે એ શીખી ગયો, એના પછી એ આપણી કંપની છોડીને બીજી કંપનીમાં ગયો, તો અલ્ટિમેટલી એની પાછળ ટ્રેનિંગ, એને શીખવાડવા પાછળ ખર્ચો કોણે કર્યો? તો કે આપણે કર્યો. અને એ શીખીને ડાયરેક્ટ કોની પાસે વયો ગયો? તો કે બીજા પાસે વયો ગયો. તો અલ્ટિમેટલી લેબર ટર્નઓવર રેશિયો જેટલો વધારે હોય, જેટલો ફ્રિકવન્ટલી એટલે કે વધારે હોય, એટલું ફેક્ટરી આઈધર કંપની માટે શું હોય છે? તો કે ખરાબ કહેવાય છે. હવે જો અહીંયા આપણા માટે આટલા બધા ટર્મ્સ છે એ થોડાક જરૂરી હતા. એના પછી હવે આપણે ડાયરેક્ટ સ્વિચ થઈએ ફોર્મ્યુલાઝ ઉપર, જેમાં આપણે અલગ અલગ સિસ્ટમ ઇન્સેન્ટિવની આપણે જોશું અને એના ઉપરથી આપણે સ્ટડી કરશું. હવે જો એના પછી હવે આપણે થિયરીમાં જે બેઝિક પોઈન્ટ સમજ્યા, એના પછી જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે સમ કેલ્ક્યુલેટ કરવા માટે એ શું છે? તો કે એના ફોર્મ્યુલા. હવે અહીંયા આપણે જોવા જશું ને તો અલ્ટિમેટલી ઘણી બધી આપણે ઇન્સેન્ટિવ સ્કીમ અને ઘણી બધી વેજ સિસ્ટમ આપણે ડેવલપ કરેલી છે, એટલે કે કોસ્ટ એકાઉન્ટિંગમાં ડેવલપ થયેલી છે, કે જેનાથી અલ્ટિમેટલી એમ્પ્લોઈઝને પણ થોડો ઘણો બેનિફિટ થતો હોય અને કંપનીને અને ફેક્ટરીને પણ એટલો જ બેનિફિટ થતો હોય છે. અલ્ટિમેટલી આ બધી પ્રોસેસીસ ફેક્ટરી એટલે કે પ્રોડક્શન પ્રોસેસ સાથે જે ફેક્ટરીઓ આઈધર જે બિઝનેસ કનેક્ટેડ છે એના માટે સૌથી વધારે હેલ્પફુલ છે. તો જો આ સૌથી પહેલી સિસ્ટમ જે શું છે? તો કે ટાઈમ વેજ સિસ્ટમ. હવે ટાઈમ વેજ સિસ્ટમ એટલે શું થાય? તો કે તમે જેટલી કલાક કામ કરશો એટલા રૂપિયા તમને મળશે. પર અવરનો રેટ એમાં ડિસાઇડ હશે કે ભાઈ પર ડે આઈધર પર અવરનો રેટ ડિસાઇડ હશે, અને એ લોકો કેટલા દિવસ મહિનામાં કામ કરે છે એ પ્રમાણે એને પેમેન્ટ આપી દેવાનું હોય, અથવા અવર્સના આધારે પણ આમાં થતું હોય છે કે ભાઈ તમે 8 કલાક કામ કરશો તો 8 કલાકનું વેજ મળશે. પર અવર આઈધર પર ડેનો વેજ છે આમાં ફિક્સ હોય છે. પછી લોકો જેટલા દિવસ કામ કરશે એ પ્રમાણે એ લોકોને પેમેન્ટ મળશે. તો એનું સિમ્પલ ફોર્મ્યુલા શું છે? તો કે ટાઈમ વેજ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ ટાઈમ ટેકન આઈધર તમે લખી શકો અવર વર્કડ, કે જેટલી કલાક એ લોકોએ કામ કર્યું છે, અથવા તમે એને બોલી શકો છો ટાઈમ ટેકન ઇન્ટુ લેબર અવર રેટ, આઈધર તમે બોલી શકો છો લેબર રેટ પર અવર. અલ્ટિમેટલી બધી વસ્તુઓ સેમ જ છે. તો આ થઈ ગઈ ફર્સ્ટ સિસ્ટમ. કઈ સિસ્ટમ? તો કે ટાઈમ વેજ સિસ્ટમ. હવે જો તમને બધાને ખબર છે કે આપણે નવી સિસ્ટમ શું કામ એને ફાઇન્ડ કરતા હોય? તો કે જૂની સિસ્ટમમાં કંઈક ને કંઈક મિસ્ટેક રહેતી હોય તો આપણે ફાઇન્ડ કરતા હોય. તો એના પછી એક સિસ્ટમ છે. હવે માનો કે ઘણા બધા લોકો એવા હોય કે એને ખબર છે કે મને છે ને પર અવર આઈધર પર ડે પ્રમાણે મને રૂપિયા મળવાના છે, તો એ શું કરતો કે એ સાવ ઢીલા થઈને કામ કરે, કે જે કામ 1 કલાકમાં થતું હોય એના માટે 4 કલાક કરે. તો અલ્ટિમેટલી ટાઈમ વેજ સિસ્ટમની આવી બધી લિમિટેશન હતી. એટલા માટે પછી તમને ખબર હોય તો એક આપણે પણ એપ્લાય કરીએ છીએ કે આપણે છે ને ઉધડું કામ આપી દઈએ કે ભાઈ તું આટલું કામ કરી દે તને આટલા રૂપિયા મળશે. તું પછી 10 કલાકમાં કર કે 5 કલાકમાં કર કે તું મહિનોથી કાઢ. અલ્ટિમેટલી એને આપણે થોડી ઘણી ટાઈમ લિમિટ ડિસાઇડ કરીને દેતા હોઈએ, પછી એમ નહીં કે આગલા વર્ષે કામ કરીને દે આપણને અત્યારે જરૂર પડતી હોય. તો અલ્ટિમેટલી એને આપણે એક ટાઈમ લિમિટ ડિસાઇડ કરીને દઈ દેશું અને કહી દેશું આટલું કામ કરવાનું છે, તને આટલા રૂપિયા મળશે. તો એ સિસ્ટમ કઈ છે? તો કે પીસ રેટ સિસ્ટમ, કે જેમાં આપણે પર પીસ આઈધર કોઈ જે નક્કી કરેલો રેટ છે એ પ્રમાણે આપણે એને પ્રાઇસ દેશું. જો એનો ફોર્મ્યુલા પણ સિમ્પલ છે, યુનિટ મેન્યુફેક્ચર્ડ, કે ભાઈ તમે જેટલા યુનિટ મેન્યુફેક્ચર કરશો ઇન્ટુ આપણે કીધું કે પર યુનિટનો રેટ આટલો છે, કે તું માન કે 1 યુનિટ પ્રોડ્યુસ કરીશ ને તો અમે તને 5 રૂપિયા આપશું. હવે તું જેટલા પ્રોડ્યુસ કર એટલા. તો અહીંયા ઇન્ટુ શું છે? તો કે લેબર રેટ પર યુનિટ. હવે તમને થશે સર અહીંયા તો 2 ફોર્મ્યુલા છે. તો યસ 2 ફોર્મ્યુલા છે. હવે ઘણી બધી વાર પીસ રેટ સિસ્ટમમાં તમને યુનિટ મેન્યુફેક્ચર ન આપ્યા હોય, પણ તમને કીધું કે ભાઈ સ્ટાન્ડર્ડ છે ને આટલી કલાકોમાં કામ પૂરું થવું જોઈએ. સ્ટાન્ડર્ડ એટલે 10 કલાક અમે તને આપીએ છીએ, 10 કલાક અને 5 રૂપિયા પર અવરનો રેટ. તું પછી 8 કલાકમાં કામ પૂરું કરતોય તારું, 12 કલાકમાં કરતોય તારું, તને અમે ખાલી કેટલા આપશું? તો કે 10 × 5 50 રૂપિયા તને આપશું. પછી તો 8 કલાકમાં પૂરું કરતો હોય તું જીતો, 12 કલાકમાં કરતો હોય તને આવ્યા રૂપિયા. એટલે કે અલ્ટિમેટલી ઘણી બધી વાર સમમાં આપણને યુનિટ મેન્યુફેક્ચર્ડ આપતા નથી. ત્યારે આપણને શું આપેલું હતું? કે સ્ટાન્ડર્ડ અવર. એટલે કે ભાઈ ફેક્ટરી વાળાએ કહી દીધું છે કે 10 કલાક અને કલાક દીઠ 5 રૂપિયા.
અમે તને આટલા રૂપિયા આપશું. પછી તું કામ 8 કલાકમાં પૂરું કરતો હોય ઠીક છે, 12 કલાકમાં કરતો હોય ઠીક છે, 5 કલાકમાં કરતો હોય ઠીક છે, અમે તને 10 અવર્સના રૂપિયા અને પર અવરના કેટલા રૂપિયા, તો કે 5 રૂપીઝ આપશું. તો ત્યારે શું છે, તો કે સ્ટાન્ડર્ડ અવર એટલે કંપનીએ નક્કી કરેલા કલાકો. સ્ટાન્ડર્ડ અવર એટલે કંપની એમ કહે છે કે આટલા કલાકમાં નોર્મલી કામ પૂરું થાય છે, ઇન્ટુ શું છે, તો કે લેબર રેટ, ઇન્ટુ લેબર રેટ. તો અહીંયા શું થઈ ગયું, તો કે આ સેકન્ડ ફોર્મ્યુલા બેનું, અને આ બે સિસ્ટમ સાવ ઇઝી છે. અને ટાઈમ વેજ તમે ખાસ યાદ રાખજો, કે આગળ જતા ફોર્મ્યુલાઝમાં ટાઈમ વેજ તો કોમન રહેશે બધામાં. પીસ રેટ સિસ્ટમ પણ આપણે આવી રીતના સમજ્યા. હવે આપણે સમજીએ તો જો પીસ રેટ સિસ્ટમના પણ ઘણા બધા લૂપ હોલ્સ હતા, એટલે કે ઘણી બધી લિમિટેશન્સ હતી. કઈ કઈ? હવે જો પીસ રેટમાં શું છે, તો કે અલ્ટિમેટલી અહીંયા એક વસ્તુ નુકસાન છે કે ભાઈ ઘણી વાર ઉધડામાં આવે 4 કલાકમાં કામ કરીને વયો જાય. હવે 4 કલાકમાં કામ કરીને વયો જાય તો આપણને તો અલ્ટિમેટલી નુકસાન છે ને, કારણ કે જો આપણે ધાર્યું હતું કે 10 કલાકમાં કામ થવું જોઈએ, તો આપણે 10 કલાક પ્રમાણે એને રૂપિયા નક્કી કર્યા. 1-2 કલાક આલો આમ તેમ થાય તો ઠીક છે, પણ પીસ રેટમાં અને ઘણી બધી વાર શું, તો કે આ માણસ ફટાફટ કામ પૂરું કરવા માટે એ શું કરે, તો કે અલ્ટિમેટલી જેવું તેવું કામ કરીને વયો જાય. તો અલ્ટિમેટલી ઘણી બધી લિમિટેશન આની પણ હતી. હા, આપણને ક્વેશ્ચનમાં કહેશે કે પીસ રેટ પ્રમાણે, ટાઈમ વેજ પ્રમાણે કે હેલ્સે આઈધર જી પણ હેલ્સે પ્રીમિયમ જી પણ આપણે મેથડ છે એ આપણને સમમાં કહી દેશે. આપણે પોતાની રીતના કંઈ કરવાનું નથી. ધેન આફ્ટર થર્ડ શું છે, તો કે થર્ડ સિસ્ટમ છે હેલ્સે પ્રીમિયમ પ્લાન. હવે હેલ્સે પ્રીમિયમ પ્લાનમાં ફોર્મ્યુલા જો ટાઈમ વેજ પ્લસ બોનસ. હવે થશે તમને સર કે જો લાસ્ટ જેટલી પણ તમે મેથડ જોઈ એમાં અલ્ટિમેટલી શું, તો કે એ લોકો જેટલી કલાક કામ કરે ને એટલા રૂપિયા એને મળતા હતા. એટલે કે માનો કે કોઈ કામ ઢીલું કરે તો એને એટલા રૂપિયા મળશે, કોઈ કામ બહુ સ્પીડ એટલે એફિશિયન્ટલી કરે તો એને એટલા રૂપિયા મળશે. તો અલ્ટિમેટલી જે લોકો એફિશિયન્ટ છે, જે લોકો સારું કામ કરે છે, એની ઉપર આ વસ્તુની શું થાય, તો કે નેગેટિવ ઇમ્પેક્ટ થાય. એટલા માટે પછી આ બધી નીચેની મેથડ્સ છે, આઈધર નીચેના જે ઇન્સેન્ટિવ પ્લાન્સ છે એ બધા ફાઇન થયા. કે એમાં શું, કે જે એફિશિયન્ટલી કામ કરતું હશે ને એને ઓટોમેટિક રૂપિયા વધારે મળશે. તો એના માટે શું થયું, તો કે હેલ્સે પ્રીમિયમ પ્લાન, વેર પ્રીમિયમ પ્લાન, રોવન પ્રીમિયમ પ્લાન, અલગ અલગ આપણે પ્લાન હમણાં સ્ટડી કરશું. એમાંથી સૌથી પહેલું હવે જો એમાં બધામાં ફોર્મ્યુલા કોમન જ છે, ટાઈમ વેજ પ્લસ બોનસ. પણ બોનસમાં અલ્ટિમેટલી એનું ચેન્જ થતું હશે. હેલ્સે પ્રીમિયમ પ્લાનમાં પણ જો ટાઈમ વેજ પ્લસ બોનસ, હેલ્સે વેર પ્રીમિયમ પ્લાનમાં પણ શું છે, તો કે ટાઈમ વેજ પ્લસ બોનસ છે. પછી રોવન પ્રીમિયમ પ્લાનમાં પણ શું છે, તો કે ટાઈમ વેજ પ્લસ બોનસ છે. તો અલ્ટિમેટલી તમે જોવા જશો તો આ ત્રણ ફોર્મ્યુલામાં શું છે, તો કે ફોર્મ્યુલા સેમ છે, ટાઈમ વેજ પ્લસ બોનસ, પણ બોનસમાં અલગ અલગ સ્કીમ હશે બધામાં. હવે જો હેલ્સે પ્રીમિયમ પ્લાન અને આ જે પણ મેથડ્સ છે એના પછીની, એમાં શું છે, તો કે તમે જેટલો ટાઈમ બચાવશો ને એ પ્રમાણે તમને શું મળશે, તો કે ઇન્સેન્ટિવ મળશે, આઈધર બોનસ મળશે. હવે અહીંયા જોવા જાય તો જો પેલા ટાઈમ વેજનું ફોર્મ્યુલા તો તમને યાદ રહી ગયું, શું, તો કે ટાઈમ ટેકન ઇન્ટુ રેટ પર અવર, આઈધર અહીંયા લખ્યું છે એકચ્યુઅલ અવર વર્કડ ઇન્ટુ રેટ પર અવર. તો એ તો ટાઈમ વેજનું ફોર્મ્યુલા થઈ ગયું, એટલે એમાં આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ઓલરેડી તમને યાદ રહી ગયું છે. આગળ પ્લસ શું છે, તો કે એમ્પ્લોય આઈધર વર્કરે કેટલો ટાઈમ બચાવ્યો છે, એટલે કે ટાઈમ સેવડ. હવે ટાઈમ સેવડ કેમ થશે, તો કે કંપનીએ તમને જેટલી કલાકો આપી છે એને જો અહીંયા લખ્યું છે સ્ટાન્ડર્ડ અવર અલાઉડ લખો તોય ઠીક છે. ઘણીવાર તમને ટાઈમ અલાઉડ બાય કંપની આઈધર ફેક્ટરી કીધું હોય તોય આ જ થયું સ્ટાન્ડર્ડ અવર. એટલે કે સ્ટાન્ડર્ડ અવર પણ કીધું હોય, ટાઈમ અલાઉડ પણ કીધું હોય, એટલે કે કંપની જેટલો તમને ટાઈમ આપે છે અને તમારી એકચ્યુઅલ અવર વર્કડ, કે તમે એકચ્યુઅલમાં કેટલી કલાકો કામ કરો છો. તો ટાઈમ સેવડનું ફોર્મ્યુલા શું થયું, તો કે સ્ટાન્ડર્ડ અવર અલાઉડ માઇનસ એકચ્યુઅલ અવર વર્કડ. હવે આ શું થયું, તો કે ટાઈમ સેવડ. તો અહીંયા ટાઈમ સેવડ ઇન્ટુ શું, તો કે તમારો જેટલો પર અવરનો રેટ નક્કી થયેલ છે એના 50% તમને બોનસ મળશે. હવે સર તમને એવું થશે, સર તો આમાં કંપનીનો અને બેયનો બેનિફિટ કઈ રીતના? જો બેનિફિટ એ રીતના, માનો કે આપણે એને કીધું કે 10 કલાકમાં તું કામ કમ્પ્લીટ કરજે અને 10 કલાકનો માનો કે રેટ આપણે નક્કી કરી દીધો પર અવરનો 5 રૂપીસ. તો અલ્ટિમેટલી આપણે ટાઈમ વેજ પ્રમાણે કેટલા આપવાના થાય, તો કે 50 રૂપિયા આપવાના થાય. કેટલા રૂપિયા આપવાના થાય? 50 રૂપિયા એને ટાઈમ વેજ પ્રમાણે આપવાના થાય. પણ જો અહીંયા આપણે જોશો એ જ સિસ્ટમ છે, આમાં જોવા જશું હેલ્સે પ્રીમિયમ પ્લાનમાં, તો જો માનો કે 50 રૂપિયા આપણે નોર્મલી આપવાના છે, પણ 10 કલાકના 50 રૂપિયા આપણે એને આપશું. હવે આપણે એને કીધું ભાઈ 10 અવર્સ પર અવરનો રેટ 5 રૂપીઝ. નેક્સ્ટ આપણે શું કીધું, તો કે તું જેટલી કલાકમાં તું જેટલા કલાક બચાવીશ ને, એટલે કે તું જેટલો ટાઈમ સેવ કરીશ
એના 50% અમે તને બોનસ આપશું. હવે માનો કે એણે 8 કલાકમાં કામ કમ્પ્લીટ કરી દીધું. કેટલી કલાકમાં? 8 અવર્સમાં એને કામ કમ્પ્લીટ કરી દીધું. તો એને શું મળશે? તો કે 8 અવર્સ ઇન્ટુ 5 તો કેટલા થશે? તો કે 40 રૂપીસ મળશે એને. તો કે યસ. પ્લસ એને આપણે આપ્યા હતા કેટલા કલાકો? તો કે 10. એમાંથી એને યુઝ કેટલા કર્યા, એટલે કેટલામાં એને કામ કમ્પ્લીટ કરી નાખ્યું? તો કે 8. તો એને કેટલા કલાક બચાવ્યા? તો કે 2 અવર્સ એને સેવ કર્યા. તો હવે 2 અવર્સ ઇન્ટુ 50% ઓફ રેટ પર અવર, આપણો પર અવરનો રેટ કેટલો છે? તો કે 5 રૂપીસ. એના 50% કેટલા થાય? તો કે 2.5. તો 2 ઇન્ટુ 2.5 તો કેટલા થાય? તો કે 5 રૂપીસ. તો 40 એને ટાઈમ વેચના મળશે અને 5 રૂપીસ એને શું મળશે? તો કે બોનસ મળશે. તો એને ટોટલ કેટલા મળશે? તો કે 45 રૂપીસ મળશે. હવે તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન થતો હશે, સર તો આમાં એમ્પ્લોય આઈધર વર્કર માટે નુકસાની નહીં? એ જો ટાઈમ વેચ પ્રમાણે કામ કરે તો એને કેટલા મળતા હતા? તો કે 50 રૂપિયા મળે. 10 ઇન્ટુ 5, 10 કલાક તો કંપની આપી હતી. તો એને ટોટલ કેટલા મળશે? તો કે 50 રૂપિયા મળશે. આમાં તો એ બિચારાને 45 જ મળ્યા. વાત તમારી સાચી છે, તમારો ક્વેશ્ચન પણ સાચો છે, એનો હું તમને આન્સર આપું તો હવે જો અલ્ટિમેટલી એને 2 કલાક પણ બચી કે નહીં? તો કે યસ. હવે એ 2 કલાકમાં એ બીજે ક્યાંક કામ કરીને 5 રૂપિયા અલ્ટિમેટલી કમાઈ શકશે? તો કે યસ. તો જો એ માનો કે પાછી એને જે 2 કલાક બચી એને માનો કે 5 રૂપીસ લેખે જ એને ક્યાંક વર્ક કર્યું તો એને કેટલા મળશે? તો કે 10 રૂપીસ મળશે. હા કે ના? તો કે યસ, 10 રૂપીસ એને મળશે. આપણે એને 45 આપ્યા, બીજા એને કેટલા મળશે? તો કે 2 ઇન્ટુ 5 એટલે 10 રૂપીસ મળશે. તો કે યસ. તો 45 પ્લસ એની જે 2 કલાક બચી છે અને એમાં એ જો કામ કરી શકતો હોય તો એને હજી 10 રૂપિયા મળી શકે એમ છે. તો એને કેટલા રૂપિયા અલ્ટિમેટલી, જો એ 10 કલાક કામ કરશે તો એને કેટલા રૂપિયા મળશે? તો કે 45 પ્લસ 10 તો કેટલા મળશે? તો કે 55 રૂપીસ એને અલ્ટિમેટલી મળશે. તો એનો ફાયદો છે કે નહીં? અને કંપનીનો ફાયદો એ છે કે અલ્ટિમેટલી એ જો સારું કામ 2 કલાક ઓછામાં કરતો હોય તો અલ્ટિમેટલી ફેક્ટરી એમનેમ નો ચાલતી હોય. ફેક્ટરીમાં ઇલેક્ટ્રિસિટી છે, મશીનરી છે, તો મશીનરી ઉપર ડેપ્રિસિએશન લાગતું હોય, પછી એની સાથે ઘણા બધા લોકો કનેક્ટેડ હોય, એ લોકો પણ 2 કલાક હેરાન થતા હોય. તો અલ્ટિમેટલી બધાનો ટાઈમ શું થયો? તો કે બચ્યો. તો અલ્ટિમેટલી આ શું છે? તો કે બે માટે વિન વિન સિચ્યુએશન છે. હા, પછી અલગ અલગ મેથડ, એટલે કે અલગ અલગ ફેક્ટરી પ્રમાણે અલગ અલગ મેથડ એપ્લિકેબલ કરવાની હોય છે. એના માટે તો આપણે આટલી બધી મેથડ ફાઇન્ડ કરી છે. અને ઓલા ટાઈમ વેજ અને પીસ રેટમાં શું હતું? તો આપણે બંધાઈ જતા હતા કે ઓલો પછી સાવ નકામું કામ કરીને વયો જાય ને તો આપણે એને એટલા રૂપિયા તો ફિક્સ કરેલા દેવાના જ. એટલે અહીંયા એમાં આપણને થોડોક બેનિફિટ થાય છે કે આપણે એ જેટલો ટાઈમ બચાવશે ને એ પ્રમાણે આપણે એને બોનસ આપવાનું થશે. હવે જો અહીંયા તમારે છે ને બધામાં ડિફરન્સિએશન રાખવાનું જ કામ મેઇન છે. જેમ કે જો હેલ્સે પ્રીમિયમ પ્લાનમાં શું છે? તો કે અહીંયા બોનસ કેટલું છે? તો કે 50% છે. હવે અહીંયા જો હેલ્સે વેર પ્રીમિયમમાં શું છે? તો કે બધું સેમ, પણ ખાલી બોનસ કેટલું છે? તો કે 30% ઓફ રેટ પર અવર. તો આ તમારે ખાલી યાદ રાખવાનું. જો હેલ્સે ખાલી પ્રીમિયમ હોય તો કેટલા? તો કે 50 ખાલી %. હેલ્સે વેર પ્રીમિયમ હોય તો શું? તો કે 30%. બે ફોર્મ્યુલામાં જો કાંઈ ચેન્જ નથી, ખાલી 50 વાંચે અને અહીંયા છે 30%. બરાબર? તો હેલ્સે પ્રીમિયમ અને હેલ્સે વેર પ્રીમિયમમાં તમને ખબર પડી હશે. હવે જો એના પછી છે રોવન પ્રીમિયમ પ્લાન. હવે રોવન પ્રીમિયમ પ્લાનમાં શું છે? તો કે ટાઈમ વેજ પ્લસ બોનસ. હવે ટાઈમ વેજ પ્લસ બોનસ તો બધા માટે સેમ જ છે. અહીંયા બોનસ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? તો કે ટાઈમ વેજ ઇન્ટુ ટાઈમ સેવડ અપોન ટાઈમ અલાઉડ. હવે અહીંયા જોવા જાવ તો શું અલગ છે? તો અલગ એ છે કે જો ટાઈમ વેજ છે, ટાઈમ વેજ બરાબર, તો ટાઈમ વેજ એટલે શું? તો કે અહીંયા જે તમને ટાઈમ વેજનો આન્સર મળે છે એ તમારે અહીંયા પહેલા લખી નાખવાનો છે. એને ઇન્ટુ ટાઈમ સેવડ કેટલો છે? હવે ટાઈમ સેવડનું ફોર્મ્યુલા તમે હજી આગળ જ સ્ટડી કર્યું. શું? તો કે ટાઈમ અલાઉડ માઇનસ ટાઈમ ટેકન અપોન શું કરવાનું? તો કે ટાઈમ અલાઉડ. હવે જો ઘણીવાર તમે આ સ્ટેપ એટલે કે ટાઈમ સેવડ અલગથી ફાઇન્ડ કરીને લખો તોય વાંધો નથી. ઘણી બધી વાર છે અહીંયા ટાઈમ સેવડની જગ્યાએ ઘણા લોકો ટાઈમ અલાઉડ માઇનસ ટાઈમ ટેકન અહીંયા જ લખી નાખે છે. તો એમ તમે કરશો તો પણ કોઈ વાંધો નથી. તમને જેમ ઇઝી રહે અને તમને સમજાય અને ખોટું ન પડે એવી મેથડ તમારે ચૂઝ કરવાની છે. તો અલ્ટિમેટલી આ પણ ફોર્મ્યુલા અહીંયા આપણે સમજાશું. તો કે રોવન પ્રીમિયમ પ્લાન. હા, ફોર્મ્યુલા ખાસ યાદ હશે તો તમને આના પછીના લેક્ચર્સમાં સમ્સ બધા સમજાશે. બાકી શું થશે કે હું ખાલી એમને કરીશ, ફોર્મ્યુલા સામે બોલીશ ને લખીશ, તમે એમને જોશો ખાલી. તો અલ્ટિમેટલી ફોર્મ્યુલા અત્યારે અને પછી ખાસ યાદ રાખી લેવા. આગળ વધીએ તો ટેલર્સ ડિફરન્શિયલ પીસ રેટ પ્લાન. હવે જો આ 5 પ્લાન છે ને, એટલે કે આ જે ઇન્સેન્ટિવ સિસ્ટમવાળા પ્લાન છે, આ 6 અને 7 છે ને, એ આપણા માટે એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક પ્લાન છે એટલા માટે હું તમને સમજાવી દઉં છું. બાકી અલ્ટિમેટલી આ બે ખાસ, આ બે એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, પણ છતાંય આપણે સમજી લઈએ કે અલ્ટિમેટલી આટલું તમને સમજાઈ ગયું છે તો ખાલી 2
નંબર્સ વધારે યાદ રાખવાના છે. હવે જો ટેલર્સ ડિફરન્શિયલ પીસ રેટ પ્લાન, હવે ટેલર કરીને કોઈ પર્સન હતો, એને પણ એક પ્લાન આપ્યો હતો ડિફરન્શિયલ પીસ રેટ પ્લાન. હવે અહીંયા જોવા જાવ તો શું છે, એમાં તમારા આઉટપુટ પ્રમાણે છે કે ભાઈ તમે નક્કી કરીને દીધું કે ભાઈ 10,000 યુનિટનું પ્રોડક્શન થવું જોઈએ. આ તમારું શું થયું, તો તમે નક્કી કરેલું છે સ્ટાન્ડર્ડ, કે તમે એને આટલું કીધું. હવે જો એના કરતાં ઓછું આઉટપુટ થાય, એના કરતાં જો ઓછું એટલે બિલો 100%, એટલે કે તમે એમ નક્કી કર્યું 10,000 એટલે એ શું થયું તો કે 100%. હવે માનો કે પ્રોડક્શન થયું 9,500, તો કેટલા પર્સન્ટેજ થાય તો કે 95% થાય. તો 95% થયું તો એને કેટલો મળશે તો કે જો અહીંયા પણ અલગ અલગ બુક્સમાં અલગ અલગ ઓથર્સે અલગ અલગ રેટ ડિસાઇડ કરેલા છે. તો અહીંયા તમને કીધું છે 80% ઓર 83% ઓફ ઓર્ડિનરી પીસ રેટ, કે જે આપણે પીસ રેટ સિસ્ટમ સેકન્ડ જે ભણ્યા એનું જેટલું વેજ થતું એના કેટલા પર્સન્ટ તમને ક્વેશ્ચનમાં કહી જ દીધું હશે કે 80 કાં તો 83%, તો એ તમારે દઈ દેવાના. ધેન આફ્ટર જો એનું આઉટપુટ સ્ટાન્ડર્ડ કરતાં વધી જાય, એટલે કે આપણે નક્કી કરી દીધું કે 10,000 યુનિટ્સ પ્રોડ્યુસ થવા જોઈએ, પણ એના કરતાં પણ જો વધી જાય તો તમને ક્વેશ્ચનમાં કીધું જ હશે 120 કાં તો 175, પણ જો તમને કાંઈ ન કીધું હોય તો આ બે માન્ય રાખવા કે અહીંયા 80 અને અહીંયા 120. તો એને ઓર્ડિનરી પીસ રેટના કાં તો 120% વેજ આપવું કાં તો 175% આપવું. તો અહીંયા ટેલર્સ ડિફરન્શિયલ પીસ રેટમાં શું છે તો કે આઉટપુટના આધારે છે. હવે આઉટપુટ અને એની સાથે સાથે એફિશિયન્સી, કે ભાઈ અમે તમને કીધું 10,000 યુનિટ તમારે પ્રોડ્યુસ કરવાના છે, તો જો એના કરતાં ઓછા પ્રોડ્યુસ કરશે તો એને વેજ પણ અલ્ટિમેટલી ઓછું મળશે, અને વધારે કરશે તો અલ્ટિમેટલી આપણે નક્કી કરેલા કરતાં પણ વધારે એને વેજ આપશું. આ બધા પર્સન્ટેજમાં એટલું ખાસ ધ્યાન રાખવું કે પર્સન્ટેજમાં જો આપણને ક્વેશ્ચનમાં કીધેલા હોય, જેમ કે આગળ પણ આપણે ભણ્યા 50 ને 30 ને આ બધું સ્ટડી કર્યું, પણ માનો કે તમને ક્વેશ્ચનમાં આપ્યા છે 40%, તો આપણે અગેન્સ્ટમાં નહીં જવાનું કે હેલ્સે પ્રીમિયમમાં તો સર 50% કીધું હતું ને વેર પ્રીમિયમ પ્લાનમાં 30% કીધું હતું, અહીંયા તો તમે 40% પૂછી લીધું. 40 કીધું હોય તો 40. આ છે ઓન એન એવરેજ છે કે ભાઈ નોર્મલી 50% આમાં થતા હોય છે, અને આમાં કેટલા પર્સન્ટેજ હોય છે તો કે 30%. પણ માનો કે આપણને ક્વેશ્ચનમાં અલગ કીધું છે તો આપણે એ કન્સિડર કરવાનું. હવે જેમ ટેલર્સ ડિફરન્શિયલ પીસ રેટ તમે સમજ્યા, એવી રીતના જ એક છે મેરિક્સ પીસ રેટ પ્લાન. હવે મેરિક્સ ડિફરન્શિયલ પીસ રેટ પ્લાનમાં શું છે તો કે એમાં આઉટપુટના આધારે છે. હવે આઉટપુટ પ્રોડ્યુસ જો બિલો 83% હોય કે 82.99 પણ હોય, એટલે કે બિલો 83% હોય તો કેટલું તો કે એને જે આપણે ઓર્ડિનરી પીસ રેટ નક્કી કર્યું છે કે ભાઈ આટલા યુનિટની સામે આટલા રૂપિયા, એટલે કે પર યુનિટ જે આપણે નક્કી કર્યું છે આગળ સેકન્ડ મેથડમાં, એ 100% આપી દેવાનું જો 83% કરતાં બિલો હોય તો. દેન આફ્ટર જો અબો 83% બટ અપ ટુ 100%, કે ભાઈ 83% કરતાં તો વધી ગયો પણ 100% કરતાં વધ્યો નથી, તો કેટલા આપવાના તો કે 110% ઓફ ઓર્ડિનરી પીસ રેટ, કે આપણે જેટલું પીસ રેટ નક્કી કર્યું છે એના કરતાં 10% એક્સ્ટ્રા આપવાના, એટલે કે 110% એને પેમેન્ટ કરવાનું. દેન આફ્ટર જો અબો 100% હોય, એટલે કે આઉટપુટ જો 100% કરતાં વધી જાય, આપણે નક્કી કરીને દીધું છે એના કરતાં પણ જો વધી જાય તો કેટલા તો કે 120% ઓફ ઓર્ડિનરી પીસ રેટ, કે જેટલું આપણે નક્કી કર્યું છે પર પીસ એના કરતાં 120 એટલે કે 20% વધારે દેવાના. તો આ આપણી કઈ સાતમી મેથડ થઈ કઈ તો કે મેરિક્સ ડિફરન્શિયલ પીસ રેટ પ્લાન. ધેન આફ્ટર આવે છે લેબર ટર્નઓવર રેટ. હવે આ પણ તમને પૂછાય છે, આ ખાલી છઠ્ઠો અને સાતમો જ લેસ આઈએમપી છે, બાકી બધા આઈએમપી છે, અને આ વધારે પૂછાય છે. ઓલા પણ પૂછાય છે, અલ્ટિમેટલી બેનું કોમ્બિનેશન આમાં હોય છે સમમાં. હવે જો એના પછી શું છે તો કે લાસ્ટ એન્ડ ફાઇનલ તો કે લેબર ટર્નઓવર રેટ. હવે લેબર ટર્નઓવર રેટના અગેન 3 ફોર્મ્યુલા છે. હમણાં જ આપણે સમજ્યા લેબર ટર્નઓવર રેટ એટલે શું થાય તો કે તમારી કંપનીમાં કેટલું જલ્દી લેબર એટલે કે વર્કર્સ તમારા ચેન્જ થાય છે. પછી ગમે એ રીઝન દઈ શકે, માનો કે છોડીને જતા હોય, આપણે કાઢતા હોય, અથવા આપણે રિપ્લેસ કરતા હોય, બધું આમાં આવી જાય. રિટાયર્ડ થતા હોય, ડેથ થતું હોય, બધું આમાં આવી જશે. એટલે કે લેબર ટર્નઓવર રેટ. હવે એમાં છે ને અલ્ટિમેટલી આપણે 3 ફોર્મ્યુલા ફાઇન્ડ કરશું, એટલે કે 3 લેબર ટર્નઓવર રેટ આપણે અહીંયા ફાઇન્ડ કરીએ છીએ. હવે સૌથી પહેલું છે સેપરેશન મેથડ. હવે સેપરેશન મેથડમાં આપણે શું કરીએ છીએ તો કે નંબર ઓફ સેપરેશન ઇન સ્પેસિફિક પીરિયડ અપોન એવરેજ નંબર ઓફ વર્કર્સ ઇન્ટુ 100. શું છે તો કે નંબર ઓફ સેપરેશન ઇન સ્પેસિફિક પીરિયડ અપોન એવરેજ નંબર ઓફ વર્કર્સ ઇન્ટુ શું તો કે 100. હવે આ ફોર્મ્યુલા એવરેજ નંબર ઓફ વર્કર્સ તો સિમ્પલ છે, શું થશે તો કે નંબર ઓફ
એમ્પ્લોઈઝ એટ ધ બિગિનિંગ પ્લસ નંબર ઓફ એમ્પ્લોઈઝ એટ ધી એન્ડ, કે તમે જે પીરિયડ નક્કી કર્યો છે એની બિગિનિંગમાં કેટલા એમ્પ્લોઈઝ હતા અને એન્ડમાં કેટલા એમ્પ્લોઈઝ છે, બેનો પ્લસ ડિવાઈડ બાય શું કરવાનું, તો કે 2. ઇકોનો આન્સર થઈ ગયો તો કે એવરેજ નંબર ઓફ વર્કર્સનો આન્સર થઈ ગયો. હવે આપણે સમજીએ સેપરેશન કોને કહેવાય. હવે સેપરેશન એટલે શું, તમે તમારાથી અલ્ટિમેટલી સેપરેટ જેને કરી નાખ્યા છે અથવા પોતાની રીતના થઈ ગયા છે, એ બધા કેમાં આવશે, તો કે સેપરેશનમાં આવશે. એટલે કે સેપરેશન એટલે શું થાય, અલ્ટિમેટલી જેટલા લોકો આપણને છોડીને જતા રહ્યા છે અથવા આપણે મોકલી દીધા છે, એ બધા એમ્પ્લોઈઝ શું કહેવાય, તો કે સેપરેશનમાં આવશે. હવે અહીંયા જો મિનિંગ પણ લખ્યો છે, સેપરેશન મીન્સ નંબર ઓફ એમ્પ્લોઈઝ લેફ્ટ ધ ફેક્ટરી ડ્યુરિંગ સ્પેસિફિક પીરિયડ. પછી એમાં જો રિઝાઇન કરીને ગયા હોય તોય વાંધો નહીં, રિટાયર્ડ થયા હોય તોય વાંધો નહીં, તમે ડિસમિસ એટલે કે તમે કાઢી મૂક્યા હોય એ પણ ગણી લેવાના છે, બરાબર. તો એ તમારે લખવાના છે ન્યુમરેટરમાં અપોન એવરેજ નંબર ઓફ વર્કર્સ ઇન્ટુ 100. જે તમારો રેશિયો આવે એ તમારું શું થશે, તો કે લેબર ટર્નઓવર રેટ બાય સેપરેશન મેથડ. આ થઈ ગઈ ફર્સ્ટ મેથડ, કે જેટલા લોકો છોડીને જાય છે અપોન એવરેજ નંબર ઓફ વર્કર્સ ઇન્ટુ 100. ધેન આફ્ટર આપણને આપ્યું છે રિપ્લેસમેન્ટ મેથડ. હવે જો રિપ્લેસમેન્ટ એના નામ ઉપરથી જ ખબર પડે છે કે તમે રિપ્લેસ કર્યા છે, કે ભાઈ એક જણો છોડીને ગયો સામે નવો લીધો, એવી રીતના રિપ્લેસ કર્યા છે. તો રિપ્લેસમેન્ટ મેથડ એટલે શું થાય, એનું ફોર્મ્યુલા જો. હવે જો ફોર્મ્યુલા યાદ રાખવા માટે ન્યુમરેટર જ ખાલી ચેન્જ થાય છે, ડિનોમિનેટર તો સેમ જ રહે છે. ન્યુમરેટરમાં જો અહીંયા છે સેપરેશન, તો અહીંયા છે રિપ્લેસ્ડ. અહીંયા ફ્લક્સમાં બેનું કોમ્બિનેશન જે આપણે સમજીએ છીએ, અલ્ટિમેટલી ન્યુમરેટર બધામાં ચેન્જ થાય છે. શું છે, તો કે નંબર ઓફ વર્કર્સ રિપ્લેસ્ડ ઇન પીરિયડ અપોન એવરેજ નંબર ઓફ વર્કર્સ ઇન્ટુ 100. હવે ન્યુમરેટરમાં રિપ્લેસનો મિનિંગ શું થાય, તો કે ભાઈ રિપ્લેસ થઈ ગયા હોય, નોર્મલ વાત છે, મિનિંગ સમજાયો છે, છતાં પણ રીડ કરી લે. નંબર ઓફ વર્કર્સ રિપ્લેસ્ડ ડઝ નોટ ઇન્ક્લુડ ધોઝ વર્કર્સ હુ આર અપોઇન્ટેડ ડ્યુ ટુ એક્સપેન્શન સ્કીમ. હવે આ જો એક્સપેન્શન સ્કીમ એટલે શું થાય, માનો કે તમે તમારી ફેક્ટરી વધારી છે અથવા નવી ફેક્ટરી સ્ટાર્ટ કરી અથવા ફેક્ટરીમાં નવું મશીન સ્ટાર્ટ કર્યું, તો એના માટે માનો કે તમે કોઈ રિક્રુટ કરો છો તો એને કાઉન્ટ કરવાના નથી. તમારી સામે માનો કે અત્યારે આપણી પાસે 100 એમ્પ્લોઈઝ છે, એમાંથી 20 છોડીને ગયા તો 20 આપણે નવા લીધા, તો આપણા નંબર ઓફ વર્કર્સ રિપ્લેસ્ડ ઇન પીરિયડ કેટલા થશે, તો કે 20. હવે આમાં જ જો માનો કે આપણે કોઈ નવો પ્લાન્ટ સ્ટાર્ટ કર્યો હોય, એના માટે 50 એમ્પ્લોઈઝ એક્સ્ટ્રા લીધા હોય અને ટોટલ થઈ ગયો 150, તો પણ રિપ્લેસમેન્ટમાં કેટલા આવશે, તો કે 20 જ આવશે. કારણ કે આપણે જેને રિપ્લેસ કર્યા છે, એટલે જે કોઈ છોડીને ગયું છે એની સામે આપણે જેને લીધા છે ને, એ અલ્ટિમેટલી કેમાં આવશે, તો કે રિપ્લેસમેન્ટમાં આવશે. ધેન આફ્ટર લાસ્ટ એન્ડ ફાઇનલ ફ્લક્સ મેથડ એટલે શું થાય, તો કે ન્યુમરેટરમાં આ સેપરેશન અને રિપ્લેસમેન્ટ બેનો પ્લસ ડિવાઈડ બાય એવરેજ નંબર ઓફ વર્કર્સ ઇન્ટુ 100. જોઈ લો અહીંયા જો ફ્લક્સ મેથડ ઇઝ ઇક્વલ ટુ શું છે, તો કે નંબર ઓફ સેપરેશન, એટલે કે જો અહીંયા હતું એ નંબર ઓફ સેપરેશન, નંબર ઓફ રિપ્લેસમેન્ટ ડિવાઈડ બાય એવરેજ નંબર ઓફ વર્કર્સ ઇન્ટુ 100. હવે જો ઘણી બધી વાર છે ને સેપરેશનને લોકો એક્સેશન પણ કહે છે. હવે જો રિપ્લેસમેન્ટનું બીજું નામ શું છે, તો કે એસેશન. હવે એક્સેશન એટલે શું થાય, તો કે અલ્ટિમેટલી તમે જેટલા રિપ્લેસ કરો છો એનું જ બીજું નામ છે એક્સેશન. હવે અહીંયા અલ્ટિમેટલી રિપ્લેસમેન્ટ લખો કે એક્સેશન લખો, બે વસ્તુ સેમ જ છે. અહીંયા જો નંબર ઓફ એસેશન ઇઝ નંબર ઓફ વર્કર્સ રિક્રુટેડ ઇન વેકેન્સી ઓફ ધોઝ લિવિંગ ફોર એન એક્સપેન્શન સ્કીમ. કે ભાઈ અલ્ટિમેટલી જે છોડીને ગયા છે એની સામે તમે જેટલા લ્યો છો એને જ શું કહેવાય, તો કે એક્સેશન કહેવાય. હવે અહીંયા તમારા બધા ફોર્મ્યુલા પૂરા થાય છે. અલ્ટિમેટલી 8 મેથડમાંથી મેં તમને 2 મેથડ લેસ આઈએમપી કીધી, એમ નથી કહેતો કે નહીં પૂછાય. 6 અને 7 ફોર્મ્યુલા છે એ અલ્ટિમેટલી લેસ ઇમ્પોર્ટન્ટ છે, બાકી બધા તમારે ખાસ યાદ રાખી લેવાના છે. અલ્ટિમેટલી 6 અને 7 યાદ તો રાખવાના જ છે, કે આપણે તો પૂછશું જ તમને. તો આ ફોર્મ્યુલા ખાસ નેક્સ્ટ લેક્ચર સુધીમાં યાદ રાખી લેજો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટડી કરશું આના પ્રેક્ટિકલ સમ. તો સારું, ચાલો, જો તમને હજી પણ કોઈ ફોર્મ્યુલામાં કંઈ ક્વેરી રહેતી હોય તો નીચે તમે કમેન્ટ કરી શકો છો. મળીએ નવા વિડીયોમાં નવા સમ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.